સુરત શહેર પોલીસ માટે 19, 20 અને 21 એપ્રિલે હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે। અઠવા લાઇન્સ પોલીસે હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે પોલીસ જવાનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે। પોલીસ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું પોલીસ મુખ્ય મથક ખાતે સુરત શહેર પોલીસ વડા અનુપમસિંહ ગેહલોતના હસ્તે આરંભ કરવામાં આવ્યો છે, જેમાં અનિયમિત જીવનશૈલી અને ખાનપાનની ટેવો, કામના ભારણ, કામના અનિયમિત કલાકો, તણાવયુક્ત વાતાવરણના લીધે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હંમેશા તણાવમાં રહેતા હોય છે, જેને લીધે ડાયાબિટીસ, કેન્સર, હૃદયના રોગો, કિડનીના રોગો, કેલ્શિયમની ઉણપ, એનિમિયા જેવી બીમારીઓ પોલીસ જવાનોને થવાનું જોખમ રહે છે। પરંતુ મોટે ભાગે આવી બીમારીઓનો ભોગ બનેલા પોલીસ જવાનો તેનાથી તદ્દન અજાણ હોય છે। સામાન્ય રીતે કોઈ પણ રોગ શરૂઆતના તબક્કે યોગ્ય રીતે નિદાન થાય તો તેની સારવાર કરવામાં સરળતા રહે છે। પોલીસ જવાનોના સ્વાસ્થ્યની જાળવણીની સાથે વધુ આર્થિક બોજ પણ પડતો નથી। 19, 20, 21 એપ્રિલે હેલ્થ કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં 6000થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો। બાબા મેમોરિયલ હોસ્પિટલના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું છે। पुलिस वेलफेयर प्रवृत्ति ने भागरूपे दर वर्षे अमे अमरा पुलिस स्टाफना 6500 जो महकम है एना मेडिकल चकासणी कराईए छीए, जेमां एना आईसाइट, अपने ECG होय छे, अपना डायबिटीज होय, BP होय अने एना पछी जो अगर कुछ एमां निकले छे सीरियसने तो पछी फर्दर जो स्पेशलाइज्ड अमे जहाँ पे सारवार लई शके त्यां अमे कराईए छीए। 6500 जेटला लोकोना महकम होय, जेमां सिविलियन स्टाफ बी आवे जोईए, तो एना ज भागरूपे आज जो 3 दिवसना कैम्प पुलिस हेडक्वार्टરના कम्युनिटी हॉल खाते शुरुआत કરવામાં આવી છે, જેમાં સેન્ટર ફોર આઈ હોસ્પિટલના મદદથી અમે કરીએ છીએ। ઘણા બધા લોકોને સિવિલ હોસ્પિટલની બી થયા છે, પરંતુ ત્યાં અમરનાથ યાત્રાળુઓનો અત્યારે ચકાસણી ચાલુ છે, જેના લીધે અમે અહીંયા સ્ટાર્ટ કર્યા છે। અને અમે સ્વસ્થ રહી ત્યારે અમે પરિવારને સાચવી શકીશું અને સાથોસાથ એક સારા જો હેલ્ધી કાયદા અને વ્યવસ્થા અમે જાળવી શકીએ શહેરમાં। એના માટે બહુ જરૂરી છે કે અમે સ્વસ્થ રહીએ। આ આશયથી અમે અત્યારે મેડિકલ ચકાસણી ચાલુ છે। હેલ્થ કેમ્પ કેટલા દિવસ ચાલવાનું છે? આ 3 દિવસના આયોજન અત્યારે કેમ્પ છે।